મારા આજથી 30 વર્ષ પહેલા ખોડુભાઈ આવી વાત કરાય ને મારે અહીંથી મારું ગામ સાયલા તાલુકાનું ગુંદિયાવડા ક્યારેક આવો તો આવજો ત્યાં મારું જૂનું ગામ 30 વર્ષ પહેલા મૂકી દીધેલું તો પાળિયાદથી અમરા બાપુ આવ્યા અમારા ઘરે મારા જન્મ પહેલાની વાત તો મારા બાપુ મને વાત કરતા કે અમને શરમ થઈ કે નેવા હેઠા હતા અમરા બાપુ નમીને આવ્યા અમારે ક્યાં બેહારવા પણ સાહેબ એના હૃદયનો ભાવ હતો અને મને એટલું કહેતા હું જયારે પ્રોગ્રામ કરવા નીકળતો દીદી મને કે તું દુનિયામાં રખડજે પણ સંસ્કાર ન ભૂલાય એની ધ્યાન રાખજે અને અવળો માર્ગ ન ભૂલાય બસ આ બે વસ્તુ લઈને નીકળ્યો છું એને મને આ સ્ટેજ સુધી ભોગાડ્યો છે બાકી અમારી પેઢીઓની તાકાત નથી કાંઈ સુધી ભોગવ્યું એ આ હોનર અને હોનરનું નામ લેતા જ્યારથી શીખ્યો ત્યારથી ખોડુભાઈ જાહેરમાં રેકોર્ડિંગ થાય છે ને કહું છું અભિમાનથી નહીં સ્વાભિમાનથી જ્યારથી હોનભાઈ શબ્દ બોલતા શીખ્યો ને મને ઘણા એમ કે આ મંત્ર બોલાય આ મંત્ર બોલાય આ મંત્ર બોલાય હું હૃદયથી કહું છું કોઈ અભિમાનથી હું કલાકાર થઈ ગયો મને આવડી ગયો મુદ્દો જ નથી પણ એટલી મને ખબર છે કોઈ એમ કે ઓમ ઇંગ ક્લીન બોલાય હું કાંઈ નથી બોલતો એટલું જ બોલું છું કે હોનભાઈ જોજે હો બીજું કાંઈ નથી બોલતો હોનલ સિવાય એમાં મારા બધા મંત્ર આવી ગયા સાહમ તપ સૂર્ય કયો તોય ભલે ગાયત્રી મંત્ર કયો તોય ભલે હોનલનું નામ એક લેવાઈ જાય ને તો બધા મંત્રો એમાં હમાઈ જાય છે બીજે ક્યાંય ભાટકવાની જરૂર નથી સાહેબ